વસરાજ જય મુરલીધર, કેમ છો મિત્રો? મજામાં જઈશું, અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ને બસ જો અત્યારે કામકાજ ઘરનું થઈ ગયું છે અને થઈ ગયા છે ફ્રી, અને બપોરની રસોઈનો ટાઈમ થઈ ગયો છે. તો બપોરની રસોઈમાં આજે ગલકા અને સેવનું શાક બનાવવાનું છે અને રોટલી અને એવું બધું બનાવવાનું છે. તો હાલો અત્યારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે, તો પહેલાં રસોઈ બનાવી લઈએ. જો એને જમી કાઢી અને થોડી વાર આરામમાં હતા, અને અત્યારે જો ચા પાણી પી લીધા છે અને નાસ્તો પણ કરી લીધો છે. દ્રાક્ષ, ચીકુ અને સંતરા, હા મોસંબી, એટલે એ બધું નાસ્તો કરી લીધો છે ને એ બધું નાસ્તો થઈ ગયો છે. ને આજે મશીને બહુ જ કામ હે, એટલે એવું છે કે જો બપોર પહેલાં એ ઘડીક બેઠી હતી, રસોઈ કરીને ટાઈમ મળ્યો હતો ને, તો 2 વાગ્યા લગી મશીને બેઠી હતી. તો થોડા કપડાં થઈ ગયા છે અને બીજા બધા હજી અત્યારે કરવાના છે. તો હાલો આજે સિલાઈ મશીનનું કામ આવ્યું છે, તો થોડુંક હાન થાય તો કામ થઈ જાય ને, તો પછી કાલે બીજું કંઈક નવીન કરી શકીએ. અને હજી તો જો લગ્નમાં જવાનું છે, તો ઠેલા ભરવાના છે, બધી તૈયારી કરવાની છે જવાની ની બધી, એટલે હાલો તૈયારી કરવાની છે. તો મશીનનું કામ કરી લઈએ, પછી બીજું કરશું. જો આખો ઠેલો ભરાય ને એવો છે રિપેર ફિટિંગમાં, બધોય નવા કપડાં તો આ બધાય કરવાના છે. આમાંથી હજી અડધા થઈ ગયા છે ને અડધા અત્યારે કરવાના બાકી છે. તો હવે જલ્દી બેસી જાઉં મશીને, એટલે હાન થાય તો કામ થઈ જાય પૂરું. જો મશીને બેઠી હતી તો મશીનનું કામકાજ થઈ ગયું છે ને અત્યારે વાગી ગયા છે 6:30. 6:30 વાગે મશીનેથી ઊભી થઈશું. તો હજી હે ને કપડાં હંકેલવાના આજે બાકી પડ્યા છે, અને અમારા બાપુને શેટ્ટીનો ઓસાડ ને એ બધું ધોયું હતું, તો એ બધું હજી પાથરવાનું હરખું કરવાનું બાકી છે. તો એ બધું ઘરનું કામ હજી ઘણું બધું છે. વાસણ કરવાના બાકી પડ્યા છે, કપડાં હંકેલીશ, આ ઓસાડ ને એ બધું પાથરવા કરવાનું છે, એ બધું કરી લઉં. ત્યાં આમનામ સાંજ પડી જાય ને, બસ સાંજની રસોઈમાં કાંઈક વિચારીએ કે સાંજે શું બનાવવાનું છે. એમ તો શાક રોટલા જ બનાવીશ, પણ બીજું કંઈક સાઈડમાં બનાવી નાખીએ જમવા માટે, એટલે એવું છે. તો હાલો મિત્રો, પહેલાં થોડું કામ છે એ બધું કામ કરી લઈએ, પછી મળીએ. તો મિત્રો આજે બનાવવાનો છે આપણે ખજૂર રોલ. ખજૂર રોલ બનાવવા માટે જો આપણે ખજૂરનું પેકેટ લઈ લીધું છે, અને ખજૂરના આપણે મિક્સર જારમાં ટુકડા કરવા હોય તો આખા ભાંગા એમાં પણ કરી શકીએ, અથવા તો ચાકુએથી હાથ વડે આપણે નાના ટુકડા બનાવવાના છે, તો એ પણ કરી શકીએ. અને આ આપણે ખસખસ અને પિસ્તા લીધા છે. તો આપણે ખસખસ ને પિસ્તાને આપણે સેજ ગરમ ગેસ ઉપર કરવાનો છે. તો હાલો આપણે પહેલાં ગેસ ચાલુ કરી અને થોડા આમથા ગરમ કરી નાખીએ. ખાસ ધ્યાન રાખવાનું છે, નકર આપણે જો આ ખસખસ છે એ આપણે બળી જવાની બીકરી, એટલા માટે થઈ અને મીડિયમ જ ગેસ રાખવાનો છે. અને ખાસ ધ્યાન રાખવાનું છે કે ખસખસ આપણે બ્રાઉન ન થઈ જાય. હાલો મિત્રો, જો આવી રીતના હે ને ખસખસ અને પિસ્તાને આપણે ન શેકી લીધા છે. અને પછી હવે આમાં આપણે ઘીની 1 ચમચી નાખી છે ને હજી ખજૂરનું કટિંગ આવી રીતે કરવાનું બાકી છે. આપણે મિક્સર જારમાં નથી કરતા, આપણે હાથેથી જ કરી નાખશું. એટલે જો આનું કટિંગ થઈ જાય એકદમ સરસ, એટલે પછી આને હે ને શેકવાનો છે. અને કાજુ બદામના આપણે ટુકડા કરી અને એને પણ આપણે થોડા ઘી નાખી અને એને પણ શેકવાના છે. મિત્રો જો આમાં આપણે ખજૂરમાં છે ને ખાંડ, અને થોડીક ખાંડ આપણે અગાઉથી જ નાખી દીધી હતી એટલે ઓગળી જાય. અને સેજ ખજૂર છે એ આપણે મોળો લાગે એટલા માટે થઈ અને આપણે 2 ચમચી જેટલી જ નાખી હતી. અને બચ્ચો આમાં છે ને 2 ચમચી ઘીની નાખી છે, અને ખાંડ પણ એકદમ સરસ ઓગળી ગઈ છે. અને આપણો ખજૂર પણ તમે જોઈ શકો છો, જો એકદમ સરસ ઓગળી અને થઈ ગયો છે તૈયાર. તો આપણો ખજૂર એકદમ સરસ ઓગળી અને થઈ ગયો છે તૈયાર. તો આપણે એમાં ઇલાયચી પાવડર થોડોક નાખી દઈશું. પછી જે આપણે આ કાજુ બદામ અને શેકેલા છે એને આપણે ડ્રાયફ્રૂટ્સ છે એ આપણે બધું એમાં નાખી દઈશું. અને આમાં આપણે હે ને જો આપણે બધું આમાં નાખી દીધું છે, અને આમાં દ્રાક્ષ નાખવી હોય તો તમે નાખી શકો છો, અને કોઈ પણ આમાં ડ્રાયફ્રૂટને એડ કરવા હોય તો તમે કરી શકો છો. બહુ મસ્ત અને સરસ થાય. જો આપણે એ બધું નાખી દીધું છે, હવે થોડાક આપણે અખરોટ નાખી દઈશું. અખરોટ નાખીએ એટલે એકદમ સ્વાદમાં પણ સરસ થાય અને મસ્ત થાય. તો અખરોટ આપણે નખાઈ ગયા છે. અને આમાં અંજીરના કટિંગ નાખવું હોય તો તમે અંજીરનું કટિંગ પણ નાખી શકો છો, તો પણ અંજીરવાળું પણ એકદમ મસ્ત અને સરસ થાય. હવે આને મિક્સ કરી લઈએ અને પછી આનો રોલ બનાવવાનો છે આપણે.
હાલો મિત્રો, બસ જો જમી લીધું છે અને અમારા ખજૂર રોલની રેસીપી તમને કેવી લાગી મિત્રો જરૂરથી અમને કોમેન્ટમાં બતાવજો. અને આપણે શિયાળાની હવે સહેલી મહેમાની છે, એટલે કે શિયાળો હવે જવાનો છે તો અત્યારે બનાવી નાખી. હજી થોડી થોડી ટાઈટ થોડાક દિવસ પડશે, શિવરાત્રિ આવે ત્યાં લગી થોડી થોડી ટાઈટ પડે, પછી તો કાંઈ ટાઈટ પડવાની નથી. અને પછી તો આવી વસ્તુ બનાવીને તો ભાવે પણ નહીં, અત્યારે થોડી થોડી ટાઈટ હોય ને તો ભાવે. એટલે આપણે શિયાળાની સહેલી મહેમાની કરી નાખી છે. અને બાકી તો પછી શિયાળો વયો જાય એટલે પછી તો ઉનાળો આવે છે, એટલે ઠંડી વસ્તુ ભાવે પછી તો, એટલે ઠંડી વસ્તુ બનાવવાની થાય. એટલે આ વસ્તુ તો પછી ખજૂરને એ વસ્તુ છે ગરમ પડે એટલે એ તો કંઈ ભાવે નહીં. એટલે અત્યારે હજી થોડી થોડી ટાઈટ છે ને તો કીધું આપણે ખજૂર રોલ બનાવ્યો નથી ને તો બનાવી નાખીએ. એટલે હજી જો ટાઈટ પડે છે ને ત્યાં તો થોડુંક ભાવશે બધાને, એટલે ખાઈએ એટલે હાલે. એટલે એવું છે. એટલે આપણે શિયાળો આવ્યો ત્યારે આવ્યા પહેલાંય મહેમાની કરી હતી શિયાળાના સ્વાગતની, અને હવે શિયાળો જાય છે તો જવાની મહેમાની ખવડાવી દઈએ ને એટલે પાછો વહેલો શિયાળો આવી જાય. એટલે ખાવાની વસ્તુ પણ મજા આવે ને, વહેલું નવું નવું ખાવાની મજા આવે. એટલે એવું છે ને. પછી ઉનાળાની રેસીપી કાંઈક ચાલુ કરશું આપણે, પણ હજી તો જો લગ્નમાં જવાનું છે તો લગ્ન કરી આવી, પછી કાંઈક ઉતાહણી ઉપર જવાનું છે તો ઉતાહણી કરી લઈ, પછી ઉનાળાની રેસીપી ચાલુ કરવાની છે આપણે. એટલે એવું છે. તો હાલો મિત્રો, બધાયને ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ બધાયનો. અને કંઈ ભૂલ થતી હોય તો માફ કરજો મિત્રો. અને આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. જય વસરાજ, જય મુરલીધર. આવજો મિત્રો, કાલના નવા બ્લોગમાં મળીએ. અને અમારા વિડીયો જોતા રહેજો બધા.